ગફુલભાઈ સુરાભાઈ ભરવાડ, નરોડા ભરવાડવાસ. અહીંયા લગભગ આ મંદિર અમારું વર્ષો જૂનું છે. અમારા એક સંત થઈ ગયા મોડા બાપા કરી, અને ભગવાન કૃષ્ણના ભગત હતા. અહીંયા વાછોડો ચારતા એમને અહીંયા કંઈક આધ્યાત્મિક એમને થયું એટલે અહીંથી સીધા દ્વારકા ગયા. પણ દ્વારકા ગયા પહેલા ભગવાને એમને દર્શન આપી દીધા અને બહુ ભક્તિવાન માણસ હતા અને એમને સાક્ષાત અહીંયા સમાધિ લીધી છે. અને એના અનુસંધાનમાં અમે દર વર્ષે બુઢાબાપાની સમાધિનો ગોકળાખંડના દિવસે ઉત્સવ કરીએ છીએ. ગામના બધા માણસો આવે છે, દર્શન કરે છે, પ્રસાદી વેચીએ છીએ અને બહુ હળીમળી આ કામ કરીએ છીએ. 10 વર્ષથી અહીંયા મોડાબાપાની જન્માષ્ટમી તરીકે ઉજવણી થાય છે. અહીંયા બહુ બધા લોકો આવે છે. અહીંયા સરસ રીતે ઉજવણી થાય છે, તો તમે પણ આવો અને આનો મહોત્સવનો લાભ લો. આ મંદિરે આવેલા છીએ. મોરાબાપાના મંદિર વિશે ભક્ત સમજાવશે આપને. આ અમારું ઐતિહાસિક અમારા ભરવાડ અને માલધારી સમાજનું એક ઐતિહાસિક મંદિર છે. આ મંદિર અમારા છેલ્લા 500 વર્ષથી આ જીવતી જ્યોત છે. અમારા સંત શ્રી અમારા કોમ્યુનિટીના સંત હતા. જે એવું કહેવાય છે, જે લોકવાયકા એવી કહેવાય છે કે આ જગ્યા ઉપર અમારા જે સંત મોડાબાપા છે એ જ્યારે નાના હતા ત્યારે અહીંયા આગળ એમને ઘણા બધા એવા પરચા પૂર્યા. 7 વર્ષના હતા ત્યારે એવા પરચા પૂર્યા. એવું ખબર પડી અમારી કોમ્યુનિટીના લોકોને કે ભાઈ આમની અંદર કોઈ કુદરતી તાકાત છે, કોઈ દ્વારકાધીશની કોઈ દયા થઈ હોય એવું લાગે છે. એટલે એમને ઘણા બધા અમારા નવડા ગામમાં, આખા અમારા સમાજમાં ઘણા બધા પરચા પૂર્યા. એના આધારે અહીં આગળ અમે એમની એક જીવતી સમાધિ છે, એના આધારે અમે આ ઉત્સાહ કરીએ છીએ. અને એક આ અમારું ટ્રસ્ટ છે. અમારા 1972માં આ ટ્રસ્ટ બનાવ્યું આ મંદિરનું. અને અહીં આગળ જ્યારે મોડાબાપાએ 500 વર્ષ પહેલા જે સમાધિ લીધી હતી એના માનમાં એમના જે સમાધિ લીધી, જે અમે અમારા ભગવાન દ્વારકાધીશના સ્થાને એમને આપી. જય મોડાબાપા. આ તો અમારા પ્રજાનો મહેમાન છે. વાસ્તે ગાસ્તે ધજા નીકળે છે. જન્માષ્ટમી ઉજવાય છે. ગામમાં નરોડામાં પ્રથમ નરોડામાં અમારે ધજાનો મહેમાન છે. જન્માષ્ટમી ઉજવાય છે. જન્માષ્ટમીનો મેળો હોય છે. લાખો પબ્લિકનો મેળો હોય છે. દાદા જોડે અમે પ્રાર્થના કરીએ છીએ કે વર્ષ સારામાં સારું જાય, અમારા સમાજમાં આગળ વધે. દાદા તો અમારી દીકરીનું બધાનું મન કામ ઈચ્છા પૂરી જ કરે છે. દર બીજ ભરે દાદા બધી ઈચ્છા પૂરી જ કરે છે. મોરાબાપા અહીંયા વાસુ ઉસારતા હતા અને એમાં માનો કે હરિજન લોકો ગાય લાવેલા, એ ગાય એમને જીવિત કરેલી. પછી હવે પેલા તો હરિજન લોકો એમને ઓળખ્યા હતા મોરાબાપા છે. અને બહુ એક સત્ય ઘટના છે. અંગ્રેજી વખતે પણ અમને પરચા આપેલા અને સમાધિ લીધા પછી એમને બહુ પરચા આપેલા. કોઈ કીધું કે સમાધિ મોરાબાપાએ લીધી, તો કોઈ કે અમને કાલે મળ્યા હતા. આવા બધા ખૂબ ખૂબ પરચા છે. અને અવતારી પુરુષ છે. અને આ એક એમને એક બહુ અનેરો ઉત્સવ છે ભાઈ. દાદાનો તો બહુ મહત્વ છે. જે તમે જે કામ કહો એ કરી નાખે. તમારી ઈચ્છા હોય પૂરી થઈ જાય. અહીંયા તો પૂજા તો અમે કરીએ છીએ. નારિયેળ માનીએ તો અમારું કામ થઈ જાય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.